માટે BCl3 મોલેક્યુલને આપણે સમજીએ આપણી રીતે કે કઈ રીતે આ સંયોજનમાં sp2 સંકરણ લાગુ પડે છે। sp2 માં આપણને ખ્યાલ આવી ગયો છે કે s કક્ષક અને p કક્ષક ત્રણે ભેગી થાય, ત્રણ કક્ષકોનું સંકૃતન થાય, ભેગા થાય, સંમિશ્રણ થાય એટલે sp2 સંકરણ બનાવે છે। આપણને એના પરથી પણ ખ્યાલ આવ્યો કે ભાઈ s કક્ષકની ભાગીદારીમાં 33.33% છે અને p કક્ષકની ભાગીદારી 2 છે કે ભાઈ 2 નો ગુણાકાર કરીએ એટલે આપણને 67% એપ્રોક્સિમેટલી મળે છે અને આ 100% હિસ્સેદારી આપણને જોઈએ છે। હવે મારે અહીંયા BCl3 મોલેક્યુલ્સને sp2 સંકરણમાં સમજાવવું છે। તો બોરોનની ઇલેક્ટ્રોનીય રચના એનો પરમાણુ ક્રમાંક થાય છે 5 1s2 2s2 અને 2px1। હવે મિત્રો જ્યારે આને ઉત્તેજિત અવસ્થામાં કરવામાં આવે છે એટલે કે બીસ્ટા ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે છે તો આ જે s કક્ષકમાં રહેલું જે ઇલેક્ટ્રોન પેર છે એમાંનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે એટલે સીધો કૂદકો મારી અને ક્યાં ગોઠવાશે? પાછો y માં ગોઠવાશે। ક્યાં ગોઠવાશે? y માં 2py। એટલે એની જે કક્ષકો છે ત્રણ અહીંયા તમને અવકાશવાળી દેખાશે જેમાં ખાલી પો હશે। s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન મહત્તમ સમાવી શકે છે ને p માં કેટલા સમાવી શકે છે? બધામાં 2 એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન। પરંતુ અત્યારે હાલની પોઝિશનમાં બોરોનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી બધામાં કેટલા છે બેટા? 1 1 1 ત્રણે ત્રણની કક્ષકો છે એટલે એ કક્ષક બની જાય છે sp2। હવે આવનાર જે ક્લોરીન છે એ ક્લોરીન આની અંદર ગોઠવાશે એટલે કે આ Cl- અહીંયા આવીને ગોઠવાશે એટલે પાછો Cl- અને અહીંયા એને ગોઠવાશે એટલે પાછો Cl-। 3 Cl એની અંદર ગોઠવાઈ જશે। આ ત્રણેય Cl જ્યારે બોરોનની આસપાસ ગોઠવાય છે ત્યારે તેનો આકાર બની જાય છે સમતલીય ત્રિકોણીય। કેવો બને છે? સમતલીય ત્રિકોણ। અને સાથે સાથે એનો બંધ કોણ છે 120 ડિગ્રી। મિત્રો હું ખાલી એક તમને સમજાવું છું। આ બધી જગ્યાએ Cl ગોઠવાયેલો છે C અને હું જ્યારે એને આમ જોડું છું એટલે તમે ત્રિકોણ જેવો આકાર જુઓ છો એટલા માટે આનો બંધ કોણની જો ચર્ચા કરવામાં આવે તો આ બંધ કોણ બને છે 120। આ બે બંનેનો બંધ કોણ બને છે 120, આનો બંધ કોણ બને છે 120। મિત્રો તમામ બોરોન એ મધ્યસ્થ પરમાણુ તરીકે કામ કરે છે અને એની આજુબાજુ ગોઠવાયેલા જે Cl છે એ Cl બધા ત્રિકોણીય સ્વરૂપે જોવા મળે છે, ત્રિકોણ સ્વરૂપે જોવા મળે છે એટલા માટે એને ત્રિકોણીય સમતલીય ત્રિકોણીય વિન્યાસ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। મિત્રો આ સંકરણની ઘટનાને આપણે હજુ વિગતવાર સમજવી છે, એને જે આકાર રચના છે એને સમજવો છે તો આપણે આ મોલેક્યુલ્સને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ। C s કક્ષક, py કક્ષક અને pz કક્ષક। અહીંયા તમે એક સ્ટ્રક્ચર જોઈ શકો છો। આખું સ્ટ્રક્ચર તમને થોડુંક અલગ દેખાતું હોય તો થોડુંક તમારી રીતે તમે વિઝ્યુલાઇઝેશન કરી લઈએ। s કક્ષક કેટલી હશે બેટા? એક જ છે। s કક્ષક કેટલી છે? એક જ। py ને એ pz આપેલા છે। કયા છે? py ને pz। તમે px અને py બી બતાવી શકો કારણ કે કોઈ પણ કક્ષક ની તમામ કક્ષાઓની જો વાત કરવામાં આવે તો બધી ઊર્જા કેવી હશે? એક સમાન હશે। કેવી હશે? એમાં એવું નહીં હોય એટલે તમારે જો નોંધ કરવી હોય તો કરી શકો છો। px જેટલી જ ઊર્જા py ની હશે, py ની જેટલી ઊર્જા હશે એટલે કોની હશે? pz ની હશે। બધાની ઊર્જા કેવી હશે? સમાન હશે। બધાની ઊર્જા કેવી હશે બેટા? સમાન હશે। ઓકે, હવે આ એનું એક સ્ટ્રક્ચર આપણે દોર્યું છે। સ્ટ્રક્ચરની અંદર અહીંયા મધ્યસ્થ તમે જોઈ શકો છો s કક્ષક છે અને એની સાથે આ સંકૃત કક્ષકો તમને આપેલી છે। s કક્ષક એ તમામ કક્ષકોની આવૃત્ત કક્ષકોમાં ગોઠવાયેલી છે એટલા માટે એના રાઉન્ડ્સ બધા તમને જોવા મળે છે। અહીંયા ઈઝીલી જોવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કારણ કે જ્યારે પણ સંકૃત થશે ત્યારે તમામે તમામનો આકાર એક સરખો થશે, એક સમાન આકાર ફિક્સ થશે આકાર અને ઊર્જા પણ કેવી થઈ જશે? સમતુલ્ય। ઊર્જા કેવી થશે? સમતુલ્ય। મિત્રો અહીંયા BCl3 આપેલું છે। આ જે સ્ટ્રક્ચર છે આખું અહીંયા તમે જોઈ શકો છો। આ જે સ્ટ્રક્ચર બરાબર અહીંયા બધી જગ્યાએ Cl જોડાવા માટેની જગ્યા અવકાશ ઊભો છે। આ વચ્ચેની કક્ષકો છે
તો એના આધારે આપણે આ વચ્ચેનો મધ્યસ્થ છે, આ જે જોડાવા કોણ આવશે ભાઈ? Cl આવશે. કોણ આવશે? Cl આવશે. આ Cl આ પણ કોણ આવશે? બધા Cl એની સાથે જોડાશે. બધાની વચ્ચે કયો બંધ રચાશે? સિગ્મા. કયો બંધ રચાશે? સિગ્મા. ને એટલા માટે બોરોન આ કયો બંધ? સિગ્મા. સિગ્મા સિગ્મા. આ Cl આ Cl અને આ ક્લિયર છે? આ રીતે આપણે sp2 સંકરણ સમજી શકીએ છીએ. અનંતર ત્રીજો જે સંકરણ છે એ સંકરણનું નામ છે sp3 સંકરણ. કયું છે? sp3. મિત્રો sp3 સંકરણની અંદર તમે વિશેષ માહિતી એક જ મેળવી શકો છો કે આ ત્રણેય p ની 3 અને s ની 1. તો એ સંકરણની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે ટોટલ કેટલી કક્ષકો ભાગ લે છે? 4. p ની 3 કક્ષકો ભાગ લે છે અને s ની 1 કક્ષક લે છે. એમ કુલ કક્ષકો 4 છે. એટલા માટે જો 100% એનું સંકરણ બને છે 4 તો પ્રત્યેક કક્ષકના ભાગમાં કેટલા ટકા હિસ્સેદારી આવશે? 25%. તો મિત્રો s કક્ષક જે છે એ s કક્ષક એ 25%, p જે કક્ષક છે એ ટોટલ 75% હિસ્સેદારી રાખે છે અને સાથે સાથે આ ચારેય કક્ષકો એકબીજામાં સંમિશ્રિત થઈ સંકૃત કક્ષકો બનાવે છે અને જેના આધારે એક સમતુલ્ય ઊર્જા ધરાવતા અને એક સમાન આકાર ધરાવતી જે સંકરણ બને છે એ સંકરણને કહીએ છીએ sp3 સંકરણ. શું કહીએ છીએ? sp3 સંકરણ. મિત્રો અહીંયા જુઓ s કક્ષક છે, અહીંયા જો 3 p કક્ષક આવી ગઈ. x અક્ષ ઉપર, આ y અક્ષ ઉપર અને આ z અક્ષ ઉપર. ડન છે? 3 કક્ષકો આવી ગઈ. જે કક્ષકો આપણે ઓળખીએ છીએ બેટા કઈ px py અને pz. શા માટે કહીએ છીએ તમને ખબર જ છે કે જે અક્ષ ઉપર આપણે એને દર્શાવીએ છીએ તે દર્શાવવાથી એને આપણે અલગ અલગ ભેગા. હવે એને બધાને ભેગા કરીએ છીએ તો આપણે અહીંયા આખું સંકરણ જોઈ લઈએ અને z વચ્ચે મધ્યમાં s સાથે sp3 સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ. આકાર કેવો આવશે ભાઈ? સમચતુષ્ફલક. બંધકોણ કેવો હશે? 109 ડિગ્રી અને 5 ગ્રામ. બેસ્ટ ઉદાહરણ કયા છે? એક તો NH3 અને H2O. બંનેની sp3 સંકરણ આપણે કહી શકીએ છીએ. મિત્રો મારે NH3 સમજાવવું હોય તો પણ આપણે સરળતાથી સમજી લઈએ છીએ. NH3 ના સંયોજનને મારે અહીંયા હું બતાવેલું છે ડાયાગ્રામ. એ ડાયાગ્રામ ઉપર આપણે જતા રહીએ અને એના આધારે સમજીએ તો પણ તમને સરળતાથી સમજાશે. અને એ પહેલા આપણી જે શૃંખલા છે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું સમજીએ નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 7. ઇલેક્ટ્રોનીય રચના 1s 2s 2p x 2p y 2p z. ઓકે, ચલો પહેલામાં કેટલા ભરાશે? 2 અને y માં કેટલા? 1. મિત્રો અહીંયા તમે જુઓ ફરીથી આ કક્ષકમાં s કક્ષક જે છે s કક્ષકની અંદર z કક્ષકની અંદર આ તમામ ઇલેક્ટ્રોનીય રચનામાં સાથની અંદર બાહ્યતમ કક્ષામાં હવે આપણે થોડો વિચાર લઈ લઈએ તો એની ઇલેક્ટ્રોન પહેલામાં કેટલા? 2, બીજામાં કેટલા? 5. હે ને? તો હવે એને જો અષ્ટફલકીય રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? 3. કેટલા? 3. અને 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતાની ગોઠવણી કરવામાં આવે તો આની અંદર નાઇટ્રોજનમાં 3 ખાલી જગ્યા હોવી જોઈએ. 3 ખાલી જગ્યા હોવી જોઈએ. બેટા અહીંયા જુઓ, હવે આની અંદર જ્યારે કક્ષકની રચના કરીએ છીએ ત્યારે આપણી પાસે જે સંયોજન બને છે, જે સંકરણ બને છે એ સંકરણ છે sp3. રાઈટ છે? તો આ sp3 ની અંદર p ની 3 ભાગીદારી ભજવશે. પ્રશ્ન જે ભજવશે 3. જુઓ બેટા ફરીથી તમને સમજાવો. અહીંયા નીચે વાંચશું ને આપણને બધો ડેટા મળશે. શું લખ્યું છે? વાંચો. NH3 અને H2O ની રચના sp3 સંકરણની મદદ વડે સમજાવી શકાય છે.
NH3 માં 2s2 2px1 2py1 અને 2pz1 જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે મતલબ શું થયું ત્રણે ત્રણમાં સમાન ઊર્જા મેં અહીંયા આ લખ્યું હતું એની અંદર તમે એવું સમજ્યા અહીંયા હું લખી દઉં હાઇડ્રોજન ને ફરી 1s2 2s2 2px2 2py1 અને 2pz0 તો શું આ ઇલેક્ટ્રોનની રચના સાચી છે ના કેમ હમણાં હાલ જ આપણે આગળ વાત કરી કે અહીંયા જે ત્રણે ત્રણ કક્ષકો છે એની ઊર્જા સમતુલ્ય પ્રમાણમાં વહેંચાય એક સરખી ઊર્જા છે ને તો આની અંદર બે રહે નહીં તો એની સાચી ઇલેક્ટ્રોનની રચના આવી બને 1s2 2s2 2px1 2py1 અને 2pz1 ઊર્જા કેવી રીતે ગોઠવાશે એક સમાન કક્ષક હશે p કક્ષકની બધી કક્ષાઓ હશે તો બધામાં ઊર્જા કેવી હશે એક સમાન હશે એવી હશે એક સમાન અને એટલા માટે એમાં ત્રણ અયુગ્મિત એટલે કયા પ્રકારનું સંકરણ દર્શાવે છે ભાઈ sp3 જેમાં ચોથો જે બંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે એ હાઇડ્રોજન પરમાણુની કઈ કક્ષક 1s કક્ષક સાથે સંમિશ્રિત થઈ કયા કક્ષક સાથે 1s સાથે સંમિશ્રિત થઈ 3n mod h સિગ્મા બંધ રચે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક રચાય છે બંધકારક યુગ્મ 3 રચાય છે અને એના બે બંધકારક યુગ્મો કરતા વધારે છે જેને લીધે વિકૃતિ ઉત્પન્ન થાય છે અને જેનો ખૂણો બની જાય છે 109.5 અને એનાથી વિકૃત ઉત્પન્ન થવાની કેટલું થઈ જશે એમોનિયામાં 107 કેટલો અને પાણીમાં કેટલો 109 પાણીમાં H2O માં sp3 સંકરણ હશે તો કેટલો હશે 109.5 ડિગ્રી અને એટલા માટે એની જે આકૃતિ આપણને સીધી આપેલી છે એ આકૃતિ ઉપર નજર કરીએ તો તમને આઈડિયા આવી જશે જો ઉપર કેવો છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે શું છે અબંધકારક બાકી બધાની અંદર હાઇડ્રોજન એની સાથે જોડાય છે એમોનિયાનું કયું સંકરણ બનાવે છે sp3 સંકરણ કયું સંકરણ બનાવે છે sp3 પાણીમાં જો H2O માં H2O માં 2s ની એક અને 3 છે ની 2p ઓક્સિજન છે બેટા ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ બને એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંકની આધારે એની ગોઠવણી કરો તો 1s2 2s2 2px 2py 2pz ચલો બેન બે ચાર 1 1 અને 1 બરાબર હવે જો સમાન રીતે વચ્ચે ગઈ હવે શેમાં આવશે પાછો x માં હવે ગણો થઈ ગયા એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી એક્ચ્યુઅલ માં આપણી પાસે s માં અને આ p માં એક ગોઠવાય અહીંયા ગોઠવાય અહીંયા ગોઠવાય અહીંયા ગોઠવાય પછી જ અહીંયા આવશે પહેલા આવશે નહીં તો આ રીતેની ગોઠવણી થાય તો આની અંદર શું છે 2s અને 3 કઈ અને બધી ભેગી થઈને કયા પ્રકારનું સંકરણ બનાવે છે sp3 જેમાંથી બે એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને બે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે બે એક ઇલેક્ટ્રોન ધરાવશે બરાબર ને બે કેવા ધરાવશે યુગ્મ પેલામાં યુગ્મ આવશે ને 1s2 2s2 માં અને કયો આકાર બનાવે છે સમચતુષ્ફલક એમાં એક ખૂણો બને છે એની અંદર 109.5 ડિગ્રી અંશ સેલ્સિયસ છે એમાંથી વિકૃતિ પામી એમાંથી ઘટીને પાણીની અંદર પણ કેટલો બને છે 104.5 અને કયો આકાર બનાવે છે V આકાર બનાવે છે કયો આકાર બનાવે છે અહીંયા જુઓ આ ઓક્સિજન સાથે બે કેવા છે અબંધકારક કેવા છે અબંધકારક અને બે કેવા છે બંધકારક ઓકે એટલે પાણીના HH છે ને H2O છે તો આનો જે બંધ કોણ છે એ બંધ કોણ કેટલો થઈ ગયો છે ભાઈ 104 પોઈન્ટ કેટલો છે 5
જે એકચ્યુઅલમાં sp3 સંકરણમાં કેટલો થવો જોઈએ તો 109.5 જે ઘટીને કેટલો થઈ ગયો 104.5 ડન છે. ચાલો આટલા સુધી તમને સમજૂતી મળી હશે બરાબર બંને સંયોજનોને આધારે. હવે ડી કક્ષકો જ્યારે પણ સમાવિષ્ટ થાય છે ત્યારે એનું સંકરણ શું બને છે એના ઉપર જઈએ. મિત્રો અહીંયા એક ઉદાહરણથી સીધું સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલા S કક્ષક અને P કક્ષક આપણે આવર્ત નંબર 1 અને આવર્ત નંબર 2 માટે સ્પેસિફાઈડ હતા. પણ જો આવર્ત નંબર 2 ની અંદર આવર્ત નંબર 2 ની અંદર આપણે 10મા સમૂહ સુધી 10મા નંબરના તત્વ સુધી બરાબર છે, પણ આ આવર્ત નંબર 3 આવે છે. કયો આવે છે? 3. તો એ વખતે ડી કક્ષક એમાં ઇન્વોલ્વ થાય છે. કઈ રીતે થાય છે થોડું જોઈએ. અહીંયા S કક્ષક અને P કક્ષક સિવાય ડી કક્ષક જ્યારે પણ ભાગીદારી ભજવે છે ત્યારે ડી કક્ષકની એમાં સંતુલિત કક્ષકોમાં લઈ શકાય છે. 3D કક્ષકોની ઊર્જા એ 3s અને 3p કક્ષકોની સાથે જો સરખાવીએ છીએ તો 3D કક્ષકોની ઊર્જા એ 4s અને 4p કક્ષકો સાથે સરખાવી શકાય. સમજાવું. આપણે આવર્તની વાત કરતા હતા. સમજો હાલમાં આવર્ત કોષ્ટક છે. આ પહેલો એક આવર્ત, બીજો આવર્ત મુખ્ય ક્વોન્ટમમાં તમને ખબર છે ને ત્રીજામાં આ એક, આ બીજો અને આ ત્રીજો. તો આ જે સ્થિતિએ તમે એની તપાસ કરો છો તો આપણને એના આધારે એટલી નક્કી કરી શકાય કે ત્રીજો આવર્ત હોય તો એની અંદર 3s લખીએ છીએ, કારણ કે આ શું છે મુખ્ય ક્વોન્ટમાંક નંબર અને બીજું કહેવાતો આવર્ત નંબર. શું કહીએ? આવર્ત નંબર તો મુખ્ય ક્વોન્ટમ. એની સાથે સાથે પછી જે 4s અને 4p મતલબ કે એની નીચેનો આવર્ત એટલે કયો 4 નંબરનો એમાં રહેલા 4s ના અને અહીંયા રહેલા 4p એની સાથે સરખાવીએ છીએ ત્યારે 3s 3p અને 3d અથવા 3d 4s અને 4p એક સંકલન શક્ય બને છે. ચલો 3s 3p અને 3d નું એક સંકલન જોવા મળશે. કયું કયું? 3s 3p અને 3d એક સંકલન મને આ જોવા મળે. બીજું સંકલન જોઉં છું તો બીજા સંકલનની અંદર મને શું જોવા મળે છે? 3d 4s અને 4p. આ સંકલન જો બને છે તો આ સંકલનને આધારે એનું નામકરણ આપણે બનાવીએ તો s ની 1 p ની 3 અને d કક્ષક એક જ વપરાય છે. કેટલી વપરાય છે? એક જ વપરાય છે. હમણાં ઉદાહરણમાં ખબર પડશે. જે સંકલન બને છે sp3d કયું બને છે? અને બીજું જે સંકલન છે એ સંકલનમાં d s અને p d2 d ની 2 કક્ષકો વપરાય છે, s ની 1 અને p ની કેટલી વપરાય છે? 3. એટલે આપણે આવું કહીએ છીએ d2 sp3. કયું કહીએ છીએ? d2 sp3. બંનેમાં જોઈએ એમાંનું પહેલું એક આપણે લેવું છે એના આધારે ગોઠવીએ તો બધા ચોકો ખોલી અને લખીએ પહેલો PCl 5 ઉદાહરણનો અને એની અંદર sp3d સંકલન સમજીએ. ચાલો મારે હવે ઉદાહરણ સમજવું છે PCl5 જેનું સંકલન મારે શું સાબિત કરવાનું છે? sp3d. મિત્રો ફોસ્ફરસની ઇલેક્ટ્રોનીય રચના કંઈક આવી બને 15 1s2 2s2 2p6 3s2 3p3 અને અહીંયા 3d કેવી રહેશે? 0. ડન છે બેટા. પણ મારે મારી ઘડીએ લખવું એના કરતા હું શુદ્ધ શું લખી શકું ભાઈ? નિયન લખી શકું. હા પહેલામાં 2 ગોઠવાઈ ગયા, 3 આમાં ગોઠવાઈ ગયા, ડી કેવો છે? હવે એની ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ એટલે p સ્ટાર.
તો આ જેમાં s કક્ષકમાં જે બે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોનમાંનો એક ઇલેક્ટ્રોન કૂદકો મારી અને ક્યાં આવશે? d કક્ષકમાં આવશે. આ કૂદકો મારી દીધો. દરેકની અંદર અવકાશ ખાલી છે ને એમાં એની સાથે કોણ જોડાશે? Cl વિરુદ્ધ હશે. કેવો હશે ભાઈ? વિરુદ્ધ રીતે ગોઠવાયો છે. બધા Cl ગોઠવાઈ ગયા. એમાં s કક્ષકમાં એને રોલ 1 લીધો છે એટલે s, p માં 3 છે એટલે p3 અને d માં 1 છે એટલે sp3d સંકરણ પ્રાપ્ત થાય. કયું બને? sp3d. આ બધા સંમિશ્રણ એકબીજા સાથે થાય ત્યારે ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચે રહેલો જે બંધ કોણ છે કેવો હશે? બંધ કેવો હશે? સહસંયોજક બંધ છે, જેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેવો છે ભાઈ? આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. મિત્રો નીચે આકૃતિ જે આપેલી છે આકૃતિ ઉપર નજર કરીએ, જોઈ લો. આ રહ્યો ત્રિકોણીય દ્વિપિરામિડ, હે ને? ત્રિકોણીય દ્વિપિરામિડ ની આકૃતિ સમજાવી દીધી. એક મોટી લાઈન બનાવી દો, એક શોર્ટ લાઈન નીચે ખેંચો અને નીચે ત્રિકોણ. ઉપરની તરફ એક Cl મૂકી દો, નીચેની તરફ એક Cl મૂકી દો, બાકીની લાઈનો જોઈન્ટ કરી દો તો તમને બધામાં તમે જોઈ શકશો કે બધી જગ્યાએ Cl 5 દિશાઓથી જોડાતું જોવા મળે છે. બરાબર છે બેટા? આગળ નામ તો ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણ ઉપરની તરફ હશે ને નીચેની તરફ પણ ત્રિકોણ હશે. બંને ત્રિકોણ ભેગા થઈને બનાવશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. શું બનાવશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. બીજી વાત કરીએ, ત્રિકોણીય દ્વિપિરામિડલ ની અંદર ખૂણાઓ સરખા હોતા નથી. PCl બંધમાંથી 3 p બોન્ડ Cl એક સમતલમાં હશે, 3 બોન્ડ એક જ સમતલમાં હશે અને બધા એકબીજાની સાથે કેટલાનો ખૂણો બનાવશે? 120. બાકીના બે p બોન્ડ Cl એટલે કે બીજા બે બોન્ડ PCl છે એમાંનો એક મધ્યમાં હશે, આ મધ્યમાં હશે, અને બીજો મધ્યવર્તી સમતલની અંદરની તરફ, એટલે અંદરની પાછળની, તમે સમજી શકો છો બેક સાઈડમાં બંને બાજુ ગોઠવાય છે, જે અક્ષીય બંધ કહે છે. અને કયો બંધ કહે છે? અક્ષીય બંધ. આ અક્ષીય બંધ એ વિષુવવૃત્તીય બંધ યુગ્મો કરતા વધારે શું ધરાવશે? અપાક હશે. અને એટલા માટે આપણે એવું કહેવાય કે વિષુવવૃત્તીય બંધો કરતા વધુ નબળા જોવા મળશે અને PCl5 ને વધુ સક્રિય બનાવે છે. આપણે વાત કરી લીધી એક સંકરણ, એ સંકરણ